24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। યુસીસી અને વકફ એક્ટ 2025ના કાયદાના વિરોધમાં સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી મૌન બાંધી મૌન રેલી યોજી નાયબ કલેક્ટર વતી મામલતદારશ્રીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ કોડ સિવિલ કોડ યુસીસી અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ 2025નો સમગ્ર ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ કાયદાઓની વિરુદ્ધમાં મુસ્લિમ સમાજને શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો। ડભોઈ શહેર કાજી સાહેબ સૈફુદ્દીન સૈયદના નેતૃત્વ હેઠળ ડભોઈ શહેર મુસ્લિમ સમાજ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા વેપાર રોજગાર બંધ રાખી હાથમાં કાળીપટ્ટી બાંધી શહેરના જુમ્મા મસ્જિદથી લાલબજાર ટાવર થઈ આશરે 2 કિલોમીટર લાંબી મૌન રેલી યોજી મુસ્લિમ બિરાદરો અને આગેવાનો હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટર કચેરીએ નાયબ કલેક્ટર વતી મામલતદાર શ્રી પીઆર સંગાડાને મુસ્લિમ અગ્રણીઓ ઇબ્રાહીમભાઈ ખત્રી કડિયા જમાત પ્રમુખ લાલાભાઈ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાળા સૈયદભાઈ લોટવાલા વકીલ આરીફભાઈ મકરાણી જુનેદભાઈ શેખ વકીલ જાવેદભાઈ પઠાણ વકીલ યાકુબભાઈ દીવાન મૌલાના ગુલામ નબી અશરફી હાફિઝ ઇલિયાસ સતરવાલા મકબૂલભાઈ મુલ્લા યુસુફભાઈ ફાતિયાઈએ હકીમ સાહેબે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને ફેરફાર કરી બિલ સંસદ પસાર કરી નવો કાયદો બનાવી રહી છે, જેને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ડભોઈના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવા માંગ કરી રહ્યા હતા અને ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવવાની વિચાર કરી રહ્યા છે તેનો સખત વિરોધ કર્યો હતો અને આ અંગે સરકારમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે શાંતિમય રેલી દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। આજ રોજ ડભોઈ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈના મામલતદારશ્રીને આવેદનપત્ર યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં આપ્યું છે। ધર્મના બંધારણ એ અમારા બંધારણનો હક છે। આર્ટિકલ 24, 25 અને 26 ત્રણેયમાં ધર્મ નિરપેક્ષતા અને ધર્મને અનુસરવાની છૂટ આપેલી છે। આ અમારી લોકો અમારા પર તળાપ મારી રહ્યા છે તો મુસ્લિમ સમાજ આનો વિરોધ કરી અને સમાજના તમામ આગેવાનોએ મામલતદારશ્રીને સંવિધાનની કિતાબ આપી અને આ સંવિધાનનું રક્ષણ થાય તેવી આશા સાથે એમણે આવેદનપત્ર અને સંવિધાનની કિતાબ આપી છે। આજે ડભોઈ તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી ખાતે સમસ્ત ડભોઈના આગેવાન મુસ્લિમ સમાજના દરેક આગેવાનો તે મામલતદાર સાહેબને આ આવેદનપત્ર આપેલ છે અને તે આવેદનપત્ર તે યુસીસીના કાયદા બાબતે આપવામાં આવેલું છે। જ્યારે ભારત દેશનું બંધારણ 1950માં અમલમાં આવ્યું, તે બંધારણ કેવી રીતે અમલમાં આવ્યું કે તે બંધારણ બનાવવામાં 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગેલો અને તે બંધારણમાં 400 થી 450 કમિટી બેસાડવામાં આવેલી અને બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ બનાવતા દરેકના અભિપ્રાય લેવામાં આવેલા અને તે અભિપ્રાયમાં મુસ્લિમ લીગના 30 થી 35 વ્યક્તિ હતા કે તમે કેવી રીતે બંધારણમાં ફોલો કરશો, તો તેમના માટે મુસ્લિમ લીગે જણાવ્યું કે 1937 થી મુસ્લિમ શરિયત એક્ટ છે અને શરિયતમાં જે નિયમો જણાવેલા છે, જે લગ્ન કરવાના અધિકાર જણાવેલા છે, જે વેચની મિલકતો બાબતના અધિકારો જણાવેલા છે, જે દત્તક પુત્રના અધિકારો જણાવેલા છે, તે અધિકારો પ્રમાણે અમે બંધારણ ફોલો કરીશું અને એ અધિકાર પ્રમાણે બંધારણ ફોલો કરવામાં આવેલો છે અને બંધારણ પ્રમાણે અમે અનુસરીએ છીએ। જેથી શરિયત એમાં ટચ કરે છે તે માટે આ યુસીસીના કાયદાનો સમસ્ત મુસ્લિમ સમાજ વિરોધ કરે છે। આ કાયદો લાવવાથી કોઈ ફાયદો નથી, જેથી આ કાયદો રદ થવો જોઈએ। પ્રજાની સુખાકારી માટે કાયદાની સ્થાપના થતી હોય છે। આ કાયદો પ્રજાની સુખાકારી માટે નથી, જેથી સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો થકી આજરોજ અમે મામલતદાર કચેરીમાં તેનું આવેદનપત્ર આપવામાં આવેલ છે।